નમસ્કાર દર્શક મિત્રો, V7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દાહોદથી મહત્વના સમાચાર આવી રહ્યા છે। દાહોદના કસ્બા વિસ્તારમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થતા મામલો ગરમાયો હતો। ઝઘડામાં ફાયરિંગ થવાની પણ ઘટના સામે આવી હતી। જૂની અદાવતને લઈને સામસામે બોલાચાલી થઈ હતી। ત્યારબાદ ફાયરિંગની ઘટના થઈ હતી, જેમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। દાહોદ જિલ્લા પોલીસ ટીમ, ડીવાયએસપી, એલસીબી, એસઓજી તેમજ એ ડિવિઝનનો પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી અને મામલાને કાબૂમાં લીધો હતો। હાલ તો પોલીસે સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈ અને વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર ધવલ પરમાર, દાહોદ, V7 ન્યૂઝ ગુજરાત। દાહોદના કસ્બા વિસ્તારમાં આવેલા પટરી ચોક ખાતે એક જૂની માથાકૂટ અદાવતના કારણે બે પક્ષો વચ્ચે, બંને મુસ્લિમ પક્ષો છે, જે એક વ્યક્તિ છે મેવાતી કરીને, એમના ઉપર ફાયરિંગનો બનાવ બન્યો છે અને સામાન્ય ઇન્જરી આવી છે એવું પ્રથમ દિવસે જણાવ્યું છે, પણ એને મેડિકલ લઈ ગયા છે। વિગતવારને એની કેટલી ઇન્જરી છે, શું થયું છે, તપાસ હાલમાં ચાલુમાં છે। અને જે ફાયરિંગ કરનાર વ્યક્તિઓ છે, એજાજ અને યદિશના નામ પ્રથમ દ્રષ્ટિએ સામે આવી રહ્યા છે, એમના ઉપર પોલીસ કાર્યવાહી કરશે અને આગળની ફરિયાદ લેવાની કે આરોપીને પકડવાની એમને પૂરા મેળવવાની કામગીરી હાલમાં ચાલુમાં છે। કેટલા લોકો ઘાયલ છે સાહેબ? પ્રથમ દ્રષ્ટિએ બે લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે, પણ એમને અત્યારે દવાખાને લઈ ગયા છે, તો ત્યાં પોલીસ ટીમ મોકલી આપી છે। શું ઇન્જરી થઈ છે અને કઈ રીતે ઇન્જરી છે એ તમામ બાબતો હાલમાં તપાસમાં છે। કેટલા ફાયર એ તમામ બાબતો તપાસનો વિષય છે, ત્યાં તપાસ ચાલી રહી છે।